ગુડ મોર્નિંગ, રામ રામ, જય દ્વારકાધીશ, જય મુરલીધર. બધા મિત્રોને સ્વાગત છે ફરીથી નવા વ્લોગમાં. સવારના 8 વાગ્યા છે. સવારના પોરમાં ઉઠી એકવાર ખોભાયા દાંતણા લઈને આવી ગયો. આપણે ખારાવાડીમાં જીરું નેદવાનું હોય છેલ્લી વાર, એટલે લગભગ 3-4 મજૂર આવવાના છે. હમણાં આવીએ એ અહીંયા જીરું નેદા રાખીએ, અને અમારે એમાં થોડીક નીણનો સટ્ટો મારવાનો હોય ને, સટ્ટો મારી લઈને બપોર સુધીમાં. તો બપોર પછી આપણે સંજયભાઈ વાળા જીરામાં બીજો રાઉન્ડ દવાનો મારવાનો છે, કાળિયાનો. કારણ કે પાયું ને તો અહીં એક ફેરે ગેલેરીનો છંટકાવ કર્યો હતો. પાયા પહેલાં પાઈ લીધું એને આજ 5 છાંટીને 6ઠો દિવસ છે. અને જીરું છે આવ કૂણું ને ઘાટું. જો એમાં કાર્ય બેસી જાય ને તો પછી દવાના ડબલા માથે રેડીને તો એ કાર્ય ઊભો રહીએ નહીં. એટલે આવ્યા પહેલાં એક છંટકાવ કરી લેવો ઠાવકો. 6 દિવસ થયા ને, બપોર પછી એક બીજો રાઉન્ડ લઈ લેવો આપણે કાળિયાનો, તો વાંધો ના આવે. ટૂંકમાં બીક ના રહીએ. બાકી એવું આવું કૂણું જીરું ને ઘાટું બહુ છે ને, એમાં બગાડ બેસે ને તો પછી એમને ફેલાતો જ જાય, રોકાય નહીં પછી. એટલે ખોટું આપણે રિક્સ લેવું નથી. એક રાઉન્ડ મારી જ દેવો, ભલે થોડાક દી વહેલો થાય તો મારી દેવો. જો હવાના પોરમાં દાંતેડા ખોભાયા લઈ આવ્યો હું. આમાં આપણે થોડું પાણી પાયું ને ખડ ઘણું બધું નીકળ્યું, એટલે એક પર નેદાઈ જાય ને તો કંઈક એમાંથી જીવાત બીવાત ભાગી જાય. અરુડા ને ઘણું બધું ઉગી ગયું. આવ્યો વિશમાં બેસી ગયું હતું ને જીરું. હવે ક્યારા ભરાઈ જાય, એટલે બગજ 10 દી થાય ને દાદા આની કરજો મીંડો ભરાવા ક્યારા. એની રીતની ટૂંકમાં વધારે વિશમાં વધારે જોબ છે ને, ત્યાં થોડું ખાલું દેખાય. કોક છોટા છે, જો એ ગ્રો કરી જાય ને તો ખાલું નહીં દેખાય 15 દીમાં. અને દેખાય તો હવે એમાં કંઈ વાંધો નથી, ભલે દેખાય. અને આ જો હાટીકું ખોળા લઈને ક્યારામાં પાયું નહોતું, વૃદ્ધિ વિકાસ માટે હતું. બાયો 16 કરીને હતું પ્રોડક્ટ. આ બે ક્યારામાં પાયું ને આ ક્યારામાં નથી પાયું. કંઈ કોઈ જાતનો તફાવત છે નહીં. એટલે પાવાથી કંઈ ફેર જ નથી પડતો. આપણે બધા વેમ છે, હુકારા બુકારાનું કંઈ નહોતું પાયું, તો વૃદ્ધિ વિકાસ માટે પાયું હતું. NPK ખાતરનો ગ્રેડ આવે, બાયો 16 કરીને હતું. કંઈ મને એમાં ફેર દેખાડતો નથી. તો વિડીયોમાં બના લેજો. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. જો આ જીરામાં આપણે છે ને આજ બપોર પછી રાઉન્ડ લેવો દવાનો. હજી તો આ બધું ભીનું લાગે સવારમાં, તો બપોર પછી બધું સુકાઈ જાય. કારણ કે જાય લગભગ 6ઠો દિવસ જ છે પાણી કાઢ્યું નહીં ને. અને આવું સરખું કૂણું ને ઘાટું છે ને, આમાંથી જો શરૂઆત થાય ને બગાડની, તો એ બગાડ પકડવો ટૂંકમાં વધારે મુશ્કેલ લાગે. એટલે બગાડ આવ્યા મોરે જ રાઉન્ડ લઈ લેવો તો વહેલો જ પાણી કાઢીને તરત જ. પણ એક પાણી કાઢ્યા પછી ઝાકરું નથી આવતી ને, મોટામાં મોટો ફાયદો થઈ ગયો. જો ઝાકરું આવ્યું હોત ને તો બીજી રીતની બીક લાગત. ઝાકર આવે પણ આમ ટૂંકમાં જીરું નમી જાય એવું ને બધી નથી આવતી. હા, વાસો ઠાર આવે માથે. ને પટાણે સવારમાં તો આખું જીરું નીંજરતું હોય, પાણી કાઢેલું હોય ને તો. પછી એક મોટામાં મોટો ફાયદો થઈ ગયો. દાદા મોગરે આવી બીજું ઘટે નહીં ગઈ એવું થઈ ગયું. હાવ કેવું સહી કોમેન્ટમાં જણાવજો આ જીરું. ચાર મજૂર આવ્યા છે સંદીપભાઈના ભાગ્યા. એની ટૂંકમાં અહીંયા સંદીપભાઈનામાં ઘઉં આવ્યા ભાગમાં, અને બીજું આડાવરું જીરું ભાગમાં વાવલ છે. એટલે હમણાં આ બધા નવ્યા છે. લાવડામાં બધા કાંઈ જતા હોય. આપણે જુવાર વાઢો આવ્યા હતા, જીરું નેદો આવ્યા હતા ઓલું, અને આમાંય આવી ગયા આપણે નવરા હતા ને. એટલે હવે એની રીતથી નેદા રાખીએ અને અમે જઈએ જુવારનો સટ્ટો મારવા. વજનમાં લાગશે
હાલો ઓઘો ઉપડી ગયો. ક્યાં મૂકવો? સાડા 10 વાગ્યા છે. ઓગા બોગા આપણે એટલા કર્યા છે અને હવે અહીંયા કાળા ખડકવાનું કામ હાલે. જો આમ સટ્ટો માર્યો લાંબો લાંબો. લેસીભાઈ હે બધી માં જાય ગઠ્ઠીએ મને આ કાલા રેવડી લાંબી થઈ ગઈ ને પૂરા ગઠ્ઠીએ મને આ ઓઘામાંથી લેવાના થાય. આ બધી સુકાઈ ગયેલ છે એટલે આમાં કંઈ વાંધો આવે એમ છે નહીં. હે લાંબી થઈ ગઈ ને કાળા બાપુ ખડકતા આવે. મારી ભર હારી આવું જ્યાં ખાલું હોય ને મૂકી દઉં ફરતી ગોરા તો હેલું પડે લેવું. બપોરના 12 વાગ્યા વાડી કરી નાખી કે આપણે ખાલી બધીની હારી થોડીક અહીં સટ્ટો માર્યો થોડાક અહીંયા ઓઘા કરી નાખ્યા. અને તમને ખબર હોય તો આપણે મોટર ઓલી કાઢી હતી હું ચાલુ જ હતી પણ શોર્ટ હતી એ બધી વાંધો કરવા લઈ ગયા ને ગામમાં કે મોટર તમારી ચાલુ છે પણ શોર્ટ છે એટલે પછી ભેગા ભેગી રિપેર કરાવ નાખી. અને દેવીભાઈ માનતા નથી કે હજી એકવાર ઉતારવી. હા તો ના પાડો કે રેવાડીનો હલવા છે તો હજી 5-10 હજાર દેવાના થાય કે હજી એકવાર એ ઉતારવી. નીકળી ગઈ ને મૂર્તા એમ કંઈ વાંધો નહીં તો ઓડા માણસને પછી જાજુ ના ઓડા માણસને પછી જાજુ ના કહેવાય એક પર હજી ભલે નાખી માને તો નહીં તો આને ફિટ કરી અને જ્યાં સુધી ઉતાર દેવી ને તો નડોય નડે નહીં. હલવાય તેદી નહીં કાં પાછી એમ કરી કરીને 3-4 વાત કાઢવી. બાજુમાં આપણે 8નો બોર કર્યો હતો. આ 6નો હોય ને એમાં મોટર હલવાય બહુ. મેં તમને પહેલાં કીધું હતું પણ એમાં એ પાણી આવ્યું જ નહીં. બ્લાસ્ટિંગ કરી લીધું ભડાકો કરી લીધો તો એ 2 બોર એક ના થયા. અને અહીંયા છે ને આ મોટો પાણો નાખીને ઢાંકી મૂક્યો હતો બોરને. ઉંદેરે એ ઉકેરો કરી અને બધું વીખી નાખ્યું એટલે હવે જરાક ઉંદેરો પાણો નાખીને બુરવો છે. ખરે એ બોરમાંથી પછી ઉંદેડા આમાં વળી કરીએ ને તો વળી મોટર હલવાવાની બીક લાગે ઉકેરો કરે તો. પાણી તો કકડે વટાણે તો મોટર નથી હાલતી થઈ રહી. પાછી આપણે બોરને જીવંત સમાધિ દીધી કારણ કે આખો બુરવામાં તો ધૂળ જેવી મલક. કેટલા ફૂટ હતો આ બોર? 2 ફૂટ બોર હતો. ફેરી ગયો આખો. હવે બુરવામાં ધૂળ છે નહીં આપણી પાસે એટલે વરી જરાક ખોદી આજ ફેર મોટો બધો પાણો ઉંદેરો નાખ્યો હોય. હવે માથે ધૂળ વાર દેવી. રૂંઢાના 4 વાગી ગયા છે. બપોર આપણે મોટર ફિટ કરીને કમ્પ્લીટ કરી રાખી હતી. તમે કીધું ચેક કરી ચાલુ કરી તો પછી બોરમાં લાઇટ છે નહીં બપોરની એટલે મોટરનું કામ અધૂરું રહી ગયું. અને આ ફાવે નહીં લીધા ફાવતા નથી. જીરીક વાર ગમે 15-20 મિનિટ પછી એમ થાય કાઢી નાખી. મોટરનું કામ અધૂરું રહી ગયું. આપણે ચેક થાય તો ઉતારવી અને દવા છાંટવા જવાની એમાં એ છે બેરલ ખાલી છે. લાઇટ આવે તો બેરલ ભરાય એટલે 2 કામ પેન્ડિંગમાં પડ્યા લાઇટ વાકે. પછી આપણે રાપ જોડાવી ટેક્ટરીમાં અને એમાં ઓલું પતરું ફિટ કરી દીધું જેથી કરીને પાવડા જેવું થઈ જાય અને પારી મસ્ત મજાની બધી ભૂહા થઈ જાય. 1 લાખમાં પારી ભૂખાઈ ગઈ. આ અડધું ગ્રીમ હે કમોડી નાખો અને પવન વધારે હે. લાઇટ આવે ને તો એ મોડે જ દવા છાંટવા જાવી. પવન બહુ જાય.
વાગી ગયા હા, લાઇટ આવી ગઈ એટલે ટ્રેક્ટરની મૂકી દીધી સાઈડમાં. અડધી કલાકમાં રહી ગયું નાખવાનું. આ દવા સાચી આવી આપણે હવાઈ તમને જીરું બતાવ્યું હતું ને એમાં. હવે એમાં રાઉન્ડ આવી આપણે નેટિવોનો રાઉન્ડ મારવો. એક રાઉન્ડ ગેલેલિયાનો માર્યો એને 4-5 દી થયા પાયા પહેલાં. પાણી આપ્યા પછી માર્યો જ નથી. હજી એક એવી રાઉન્ડ નેટિવોનો માર લઈ તે પછી હજી થોડાક દી પછી પાછો એક ગેલેલિયાનો રાઉન્ડ મારવો એટલે વાંધો ના આવે. તાજું પાયા લે ને જીરું કૂણું હોય ને એટલે. બાકી આપણી પાસે દવાનો સ્ટોક તો ઘણો બધો છે. બીજું M45 છે, સેકલાજોલ છે, પછી આપણે ઓલું જટાયું છે તો એ નથી મારવો, કારણ નેટિવો મારવો. હાલો અત્યારે આપણે રાઉન્ડમાં છે નેટિવો, બાયરનો એન્ટ્રાકોલ, બાયરનો નેટિવો એ 2 અને રગડો સલ્ફર, બ્લુબેરી અને થાયોમેથોક્ઝામ 75% થ્રીપ માટે થોડી ભેગી નાખી. બહુ છે નહીં પણ હવે શું છે કે મિક્સ ઋતુ હાલે ને, ઘડીક ઉનાળો ને ઘડીક શિયાળો એટલે ચૂસિયા જીવાતનો ઉપદ્રવ તો વધારે હોય જ. એટલે આમાં થોડી નાખી દઈએ ને તો પછી વાંધો ના આવે. નકર કૂણો દાણો હોય ને સૂકી જાય, ભરાવા ના દઈએ. અને રગડો સલ્ફરનું કામ 3 જાતનું. તો સલ્ફરનું કામ 3 પ્રકારનું થાય. એક સલ્ફર ખાતર તરીકે ઉપયોગ આવે, સલ્ફરની ઉણપ એ દૂર થાય. બીજા નંબરમાં સલ્ફર ફંગીસાઇડમાં હાલે. ત્રીજા નંબરમાં સલ્ફરથી જીરું કડક રીએ, આકારે ઓછી બે. એટલે સલ્ફરના ફાયદા 3 થાય. સસ્તું ને સારું. અને આની કંઈ આડઅસર નથી આવી, વધારે કંઈ પડી જાય તો. ઓલી વખતે નાખ્યું હતું, આ વખતે આપણે નાખી. બસ એટલું છે આપણે દવાનો ડોઝ બનાવેલ. તો હવે ફટાફટ બેરલ ભરી, બાપુ ગયા હે પંપ લેવા, બીજો પંપ લઈ આવી, બેરલ ભરી કરી દઈએ પંપ રવાના. લગભગ 14 પંપ થાય 4 વીઘામાં. અબ્બાઓની ઘાટી છાંટી દેવી. બધો હરાડો કરી લીધો ને તો લાઇટ વહી ગઈ. પાછી બેરલ ભરવાનું રહી ગયું. પછી બેરલમાં 4 પંપ જેટલું પાણી હતું. 4 પંપ મારે તો જે છટાઈ ગઈ બાપુની છેલ્લો પંપ છે. પાણી થઈ રહ્યું બેરલમાં. હવે પાછી લાઇટ આવે પછી બેરલ ભરાય ને પછી છટાય એટલે આખી વેતણી બગાડ નાખી લાઇટની આજ. અને આ જીરું જો આવું કંઈક છે. તમને હવે લગભગ નહોતું બતાવ્યું. બુકારો પાછો જ કંઈ છે નહીં, બંધ થઈ ગયો. પછી પ્રથમ હતો એમાં બેસી ગયું પીરું પડીને. એ સહી હલામો છે એટલે નથી, ત્યાં કંઈ નથી. એવું છે એ થોડોક આમ 1.5-2 વીઘાનું એક ખીરકું છે. બાકી બધું આવું છે, ક્યાંક ખાલું ને ક્યાંક ઊંસું ને એ બધું. આ બધું એવું જ છે એવું હરખું. ઓલા ખૂણામાં થોડુંક હલામું છે. હવે લાઇટની વાઇટ જોવાની. લાઇટ આવે તો બેરલ ભરાય તો દવા છટાય. રાઈટ તો મિત્રો આપણે લાઇટ આવી ગઈ છે. હજી વાર ખોટી ના થવું પડ્યું. અને દેવસીભાઈને જોઈ લો, મજા આવે દવા છાંટવાની. 2 ક્યારામાં પંપ ખાલી કરી નાખાય. મેં કીધું જરાક આયલા રાખજો, પાટો નહીં ખાય દવાનો. ઘાટો બહુ છે ને એટલે ધરાર ઘાટી છાંટવાનું મન થઈ જાય. આ થોડાક ક્યારા તો બહુ ઘાટા ને વહેલવાળા આવે, કારણ કે અહીંયા હલર મંડાય પાણી ભરાય ને હાલે. અને આ પાણી દૂડી જાય એમાં એવડી વેલ નથી. બરાબર જ છટાય. મને એમ છે રિએક્શન આવી જાય આ દવાનું. આપણે બે ને આ રીતના હાલે ફુવારો તો ફટાફટ માર લઈ, અંધારું થઈ જાય. કારણ કે જરાક લાઇટ દગો થઈ ગઈ વચમાં.